સો દોસ્તો, હવે આપણે સ્ટાર્ટ કરવા માટે જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 12 એટલે કે કાયદા અને ગ્રાહકને સલાહ. તો દરેક જે ઇન્સ્યોરન્સ બાબતની વાત કરીએ છીએ, વીમા બાબતની, એમાં કાયદાઓ વિશે ગ્રાહકને જે સલાહ આપવામાં આવે છે, તો એક એજન્ટ તરીકે આપણને પણ ખ્યાલ હોવો જોઈએ કે કયા કયા પ્રકારના કાયદાઓ છે. તો સૌથી પહેલા જોઈએ વીમા ધારો 1938. તો આ જે છે ભારતમાં જે ઇન્સ્યોરન્સનું માર્કેટ છે એના માટેનો ખાસ મહત્વનો વીમા ધારો છે 1938. આ વીમા ધારો મુખ્યત્વે નીચેની કામગીરી સંબંધિત જોગવાઈઓ ધરાવે છે, જેમ કે વીમા કંપનીનું રજીસ્ટ્રેશન અને રજીસ્ટ્રેશનના રિન્યુઅલની કામગીરી કરે છે. ત્યાર પછી પ્રીમિયમના રોકાણની પદ્ધતિ સમજાવે છે, વીમા કંપનીની સદ્ધરતાનું સ્તર જાળવી રાખવાની. ત્યાર પછી કર્મચારીઓની નિમણૂક કરવી, વીમા વ્યવસાયનું જોડાણ અને તબદીલી. ત્યાર પછી પોલિસીની સોંપણી અથવા તો ફેરબદલી અને નોમિનેશન, ગ્રામ્ય વિસ્તાર તથા સામાજિક ક્ષેત્ર, ત્યાંથી કેવી રીતે બિઝનેસ મેળવવો, કેટલો બિઝનેસ મેળવવો એની ગાઈડલાઈન ઊભી કરે છે. ત્યાર પછી સંચાલન પર નિયંત્રણ, એજન્ટ્સને લાયસન્સ જારી કરવા અને તેમના કમિશન. ત્યાર પછી રાહતની મનાઈ એટલે કે રિબેટ ઉપર મનાઈ ફરમાવે છે. પછી રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા તપાસ અને નિરીક્ષણની સત્તા છે એમની પાસે. અને પોલિસી ધારકોના હિતોનું રક્ષણ અને વીમા સંગઠનો અને વીમા પરિષદોની રચના કરે છે. આમાં ખૂબ મહત્વનો વીમા ધારો છે, વીમા ધારો 1938. હવે એજન્ટને ખાસ સુસંગત એવી જોગવાઈઓ કઈ કઈ છે, તો કે એજન્ટોએ અનુસરવાની રહેતી માર્ગદર્શિકાઓ, એજન્ટને લાયસન્સ જારી કરવા, તેમને ચૂકવવાના રહેતા કમિશન અને વળતરની મનાઈ. આ ખાસ એજન્ટને ખાસ સુસંગત એવી જોગવાઈ છે. તો એમાં સૌથી પહેલા જોઈએ કે કલમ 40(1) કે જે વેપાર મેળવવા માટે કમિશન અથવા અન્ય રીતે ચૂકવણી કરવાની મનાઈ ફરમાવે છે. તો આજે માર્કેટમાં ઇન્સ્યોરન્સ મેળવવા માટે થઈ અને ઘણી બધી હરીફાઈ છે. આજે આપણે માર્કેટમાં ખાસ કરીને જોતા હોઈએ છીએ કે બિઝનેસ મેળવવા માટે, પોલિસી મેળવવા માટે થઈ અને ઘણા બધા એજન્ટ એવું કરતા હોય છે કે ભાઈ મને 35% કમિશન મળે છે તો હું તમને 20% પાછું આપી દઈશ. તો આની વીમા ધારો 1938 આની મનાઈ ફરમાવે છે. જો આવું કરે તો એ ગુનાપાત્ર છે. એટલે કે વીમા ધારા 1938 ની કલમ 40(1) લાયસન્સ ધરાવતા વીમા એજન્ટ અથવા મધ્યસ્થિતિ સિવાયની કોઈ પણ વ્યક્તિને ભારતમાં વીમાનો વેપાર મેળવવા અથવા સમજાવવા માટે કોઈ પણ પ્રકારનું વળતર આપવા સામે મનાઈ ફરમાવે છે. ત્યાર પછી જોઈએ કલમ 41(1) વળતરની મનાઈ એટલે કે રિબેટની મનાઈ છે, કે કોઈ પણ હિસાબે વળતર યા તો પ્રીમિયમમાં આપણે છૂટછાટ આપી શકતા નથી, કે ભાઈ પ્રીમિયમમાં કોઈ પણ જાતનું વળતર કરી શકતા નથી. તો આ કહે છે કે વીમા ધારા 1938 ની કલમ 41 કોઈ પણ વીમા એજન્ટ અથવા મધ્યસ્થી પર કોઈ પણ વ્યક્તિને વીમાની પોલિસી લેવા અથવા રિન્યુ કરવા અથવા ચાલુ રાખવા માટે લલચાવવા, કમિશન અથવા તો પ્રીમિયમમાં રાહત પૂરી પાડવા સામે મનાઈ ફરમાવે છે. હવે કોઈ પણ વ્યક્તિને વીમો કઢાવવા માટે આવી ઓફર સ્વીકારવા સામે પણ આ કલમ મનાઈ ફરમાવે છે, એટલે કે કસ્ટમરને પણ મનાઈ ફરમાવવામાં આવી છે. ત્યાર પછી કલમ 42 વીમા એજન્ટને લાયસન્સ જારી કરવા. તો વીમા એજન્ટને લાયસન્સ જારી કરવા માટે વીમા એજન્ટ માટેની લાયકાત શું હોવી જોઈએ એ બધું આપણે જાણીશું. તો સૌથી પહેલા તો એજન્ટ બનવા માટે લાયકાતનું ધોરણ, ત્યાર પછી મહત્તમ મર્યાદા સાથે ચૂકવવાની થતી ફી, ત્યાર પછી જે લાયસન્સ 3 વર્ષ સુધી માન્ય રહે છે, ત્યારબાદ તેને રિન્યુ કરવાનું રહે છે. એટલે કે કોઈ પણ એજન્ટ એક વખત લાયસન્સ લે છે તો એમને 3 વર્ષ સુધી એ લાયસન્સ માન્ય રહે છે. ત્યાર પછી જો આગળ કામ કરવું હોય તો એજન્ટે લાયસન્સ રિન્યુ કરવા ફરજિયાત છે. હવે આ લાયસન્સ રિન્યુ કરવા માટે થઈ અને લાયસન્સ જ્યારે પૂરું થતું હોય એના 30 દિવસ અગાઉ જેની જે ચૂકવણીની થતી ફી અને એ IRDA ની પહોંચતી કરવાની રહે છે. અને મૂળ લાયસન્સ ખોવાઈ જાય, નુકસાન થાય અથવા નાશ પામે ત્યારે જારી કરાતા ડુપ્લિકેટ લાયસન્સ પેટે ફી વસૂલવામાં આવે છે. હવે લાયસન્સ વગર વીમા એજન્ટની કામગીરી કરતી કોઈ પણ વ્યક્તિ દંડને પાત્ર છે. આજે વીમા એજન્ટ એટલે કે જેની પાસે લાયસન્સ છે, બરાબર છે, એના સિવાય કોઈ પણ એજન્ટની કામગીરી કરતી હોય કોઈ વ્યક્તિ તો એ દંડને પાત્ર છે. ત્યાર પછી ગેરલાયકાતો, જો કોઈ ગેરલાયકાતો હોય તો એ પણ જરૂરી છે. લેવાની રહેતી ખાસ તાલીમ, આજે કેટલી તાલીમ લેવી જોઈએ એ દરેક વસ્તુ નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે જોઈશું, પણ તાલીમ જે લેવાની હોય છે એ લીધેલી ફરજિયાત હોવી જોઈએ. અને પસાર કરવાની રહેતી ચોક્કસ પરીક્ષા, એજન્ટે પરીક્ષા પાસ કરવી જરૂરી છે, ત્યારબાદ જ તેને લાયસન્સ આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ ઇન્ડિયન લાઈફ એસ્યોરન્સ કંપનીઝ એક્ટ 1912 એટલે કે 1912, ઇન્ડિયન લાઈફ એસ્યોરન્સ કંપનીઝ એક્ટ 1912. આ કાયદો 1912 માં આવ્યો. એટલે કે આ કાયદો જે છે ભારતમાં 1912 માં વીમા કંપનીઓ જે છે
એમાં વીમાનો બિઝનેસ વ્યવસાય જે છે એના ઉપર નિયમન કરતો કાયદો છે. તો આ પહેલા 1912 પહેલા વીમાના વ્યવસાય પર નિયમન કરતી કોઈ પણ કાયદો હતો નહીં. તો આ કાયદો જે છે 1912 માં આવ્યો. તો 1912 માં ઇન્ડિયન લાઈફ એસ્યોરન્સ કંપનીઝ એક્ટ પસાર થવા સાથે ભારતમાં જીવન વીમા વેપાર પર નિયમન રાખવા માટે પ્રથમ કાનૂની વ્યવસ્થા અમલમાં આવી. એટલે કે આની પહેલા કોઈ એવી કાનૂની વ્યવસ્થા હતી નહીં. વીમા વ્યવસાય પર કોઈ જાતનો અંકુશ હતો નહીં. હવે ઇન્ડિયન લાઈફ એસ્યોરન્સ કંપનીઝ એક્ટ 1912 હેઠળ ભારતમાં પ્રીમિયમ દરના કોષ્ટક અને કંપનીના સમયાંતરે મૂલ્યાંકન અને એકચ્યુરી દ્વારા પ્રમાણિત કરાવવું જોઈએ એવો પ્રથમવાર નિર્ણય કરાયો હતો. ત્યાર પછી જીવન વીમા નિગમ ધારો 1956 એટલે કે LIC એક્ટ 1956. તો જીવન વીમા નિગમ ધારો 1956 એ 19 જૂન 1956 ના રોજ અસ્તિત્વમાં આવ્યો, પસાર થયો અને 1 સપ્ટેમ્બર 1956 માં તેની રચના થઈ. 1 સપ્ટેમ્બર 1956 માં આમની રચના થઈ. હવે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ધારો નીચેના કારણોસર પસાર કરવામાં આવ્યો હતો. તો એ કારણો કયા છે? તો કે વીમા વ્યવસાયને LIC તરફ વાળી ભારતમાં વીમા વ્યવસાયના રાષ્ટ્રીયકરણ માટે જોગવાઈ કરવા. એટલે કે પહેલા જે નાની નાની કંપનીઓ ઘણી બધી કામ કરતી હતી, હવે તેને એકત્રીકરણ કરવાનું હતું, રાષ્ટ્રીયકરણ. બરાબર, એટલા માટે થઈ અને LIC એક્ટ અમલમાં આવ્યો અને LIC ના કામકાજ તથા અન્ય સંબંધિત બાબતો પર નિયમન અને નિયંત્રણ રાખવા માટે. ત્યાર પછી ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે IRDA ધારો 1999. તો IRDA ધારો શા માટે છે? તો કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી IRDA ની મુખ્ય કામગીરી કઈ કઈ છે? તો કે વીમા પોલિસી ધારકોના હિતોનું રક્ષણ કરવાની, ત્યાર પછી વીમા ઉદ્યોગ પર નિયમન અને તેના વિસ્તાર તથા ધોરણસરનો વિકાસ કરવાની અને એની સાથે સાથે અન્ય સંબંધિત બાબતો પાર પાડવાની આ IRDA ની કામગીરી છે. ત્યાર પછી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ PMLA એ છે 2002. હવે મની લોન્ડરિંગ, દોસ્તો મની લોન્ડરિંગ એટલે શું છે? એ શબ્દ આપણા માટે કદાચ નવો હશે, પરંતુ લોન્ડ્રી જે શબ્દ છે આપણા માટે નવો નથી. લોન્ડ્રીનો મતલબ છે ધોલાઈ. તો અહીંયા એક્ઝેક્ટ એ જ વર્ડ લેવામાં આવ્યો છે, એ જ મિનિંગ સાથે લેવામાં આવ્યો છે કે પૈસાની ધોલાઈ. પૈસાની ધોલાઈ એટલે શું દોસ્તો? તો કે અત્યારે આજે માર્કેટમાં જે કાળા નાણાં ફરે છે એટલે કે બ્લેક મની, એમને આપણા અર્થતંત્રમાં ઘુસાડી, નાણાકીય વ્યવસ્થામાં ઘુસાડી અને ધોળા એટલે કે વ્હાઇટ મનીમાં ટ્રાન્સફર કરવાની, ફેરવવાની જે પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે મની લોન્ડરિંગ. તો એવું ન થાય એટલા માટે થઈ અને આ કાયદો અમલમાં આવ્યો, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002. આ કાયદા અંતર્ગત દરેક કંપનીએ આ કાયદાનું પાલન કરવા માટે થઈને માર્ગદર્શિકા ઘડી કાઢી છે. એટલે કે IRDA માર્ગદર્શિકા ઘડી કાઢી છે. તો દોસ્તો ક્વેશ્ચન આવે છે એક્ઝામમાં, ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ વીમા વ્યવસાયમાં, ખાસ કરીને વીમા વ્યવસાયમાં PMLA નું પાલન કરવાની જવાબદારી કોની છે? એ નિયમન કરવાની જવાબદારી કોની છે? નિયંત્રણ કરવાની જવાબદારી કોની છે? તો એ આવશે IRDA ની. જો બેન્કિંગ સેક્ટર હોય, બેંક સેક્ટર હોય, બરાબર છે, તો ત્યાં આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. અને જો શેર માર્કેટ, ઇક્વિટી માર્કેટ હોય તો ત્યાં આવશે SEBI. બરાબર છે, તો આ ખાસ ધ્યાનમાં રાખજો દોસ્તો. હવે મની લોન્ડરિંગના મુખ્ય 3 તબક્કા છે. મની લોન્ડરિંગ માટેના 3 તબક્કાઓ છે. કયા કયા 3 તબક્કાઓ છે? સૌથી પહેલું તો છે પ્લેસમેન્ટ એટલે કે રજૂ કરવા. પ્લેસમેન્ટ, આજે કોઈ પણ આપણે જે નાણાકીય વ્યવસ્થા છે એની અંદર ઘુસાડવા. બરાબર છે, તો ગેરકાયદેસર માર્ગે આવેલા નાણાં રોકડમાં રજૂ કરવા. ત્યાર પછી બીજું સ્તર છે એ છે લેયરિંગ એટલે કે નોંધો કરવી. તો નાણાકીય વ્યવહારોની જટિલ નોંધો કરી તેને તેના મૂળ સ્ત્રોતમાંથી અલગ કરવામાં આવે છે. અને ત્રીજું વસ્તુ છે એ છે ઇન્ટિગ્રેશન એટલે કે સંકલિતતા. જે ગેરકાયદેસર આવેલા નાણાં કાયદેસરના લાગે એવી છાપ ઊભી કરવી. તો આ 3 લેયર છે. તો દોસ્તો આમાંથી પ્રશ્ન પૂછવામાં આવે છે કે મની લોન્ડરિંગનો બીજો તબક્કો કયો છે? તો એ આવશે લેયરિંગ યા તો નોંધો કરવી. ત્યાર પછી છે કે નો યોર કસ્ટમર, તમારા ગ્રાહકને જાણો, ગ્રાહકને ઓળખો. ગ્રાહકને કઈ રીતે આપણે ઓળખી શકીએ? કોઈ અજાણ વ્યક્તિ હોય તો એ વ્યક્તિને આપણે ઓળખી કઈ રીતે શકીએ કે આ વ્યક્તિ આ જ છે? તો એના માટે ખાસ પ્રકારના દસ્તાવેજ એકઠા કરવામાં આવે છે. બરાબર છે, તો સામાન્ય રીતે દસ્તાવેજ એકઠા કરવામાં આવે છે. એ આપણે જોઈએ, એક તો ફોટોગ્રાફ હોય છે, જે આપણે પાછલા ચેપ્ટરમાં જોયું, એક પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ. બીજી વસ્તુ છે કે ID પ્રૂફ એટલે કે ફોટોગ્રાફની સાથે સાથે નામ હોવું. અને ત્રીજી વસ્તુ છે એનું
સરનામાનો પુરાવો, એડ્રેસ પ્રૂફ. તો હવે જોઈએ કે ગ્રાહકની જોખમની દ્રષ્ટિએ ઓળખ કઈ રીતે કરી શકીએ. તો ગ્રાહકની જોખમની દ્રષ્ટિએ ઓળખ કઈ રીતે કરી શકીએ? તો કે ગ્રાહકની આવક, ગ્રાહક જે કમાય છે, નાણાં જે કમાય છે, પૈસા કમાય છે, એ આવક કઈ જગ્યાની છે. જો આપણે તેને વ્યવસ્થિત રીતે જોઈ શકતા હોઈએ તો આપણે એને સમજી શકીએ કે ભાઈ આ જગ્યાએથી આવક છે તો એ ઓછું જોખમ ધરાવે છે. પરંતુ અમુક વખતે આપણે પણ જાણી નથી શકતા કે આવક ક્યાંથી થાય છે, તો એ ઊંચા જોખમને વ્યાખ્યામાં આવે છે. તો હવે જોઈએ ઓછા જોખમી ગ્રાહક એટલે એક્ઝામ્પલ છે કે પગારદાર વ્યક્તિ હોય અથવા તો સરકારી કર્મચારી હોય તો એ ઓછા જોખમની વ્યાખ્યામાં ફિટ બેસે છે. ત્યાર પછી કે ભાઈ જો વ્યક્તિ ઊંચા જોખમની વ્યાખ્યામાં કયા વ્યક્તિનો સમાવેશ થાય? તો કે નાણાંની ધીરનારનો વ્યવસાય કરનાર, શસ્ત્રો અને વિસ્ફોટકના ડીલર હોય, કે ફિલ્મ કલાકારો હોય, રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલી વ્યક્તિ હોય, અથવા તો અલભ્ય એટલે કે એન્ટિક ચીજ વસ્તુઓના ડીલર હોય. બરાબર છે. આની સાથે સાથે પોલિટિકલ એક્સપોઝ પર્સન હોય એટલે કે પોલિટિક્સ સાથે જોડાયેલા વ્યક્તિઓ હોય, યા તો કોઈ ગોલ્ડ જ્વેલરીનો બિઝનેસ કરતા હોય, તો આવા લોકો ઉપર પણ વધારે પ્રમાણમાં જોખમ રહેલું હોય છે. ત્યાર પછી ફંડ્સના સ્ત્રોતો એટલે કે આવકના સ્ત્રોત, વ્યક્તિ પાસે આવક ક્યાંથી થાય છે, એના સ્ત્રોત કયા છે, તો એ જાણવું પણ જરૂરી છે. કે ગ્રાહક પાસે નાણાં આવવાના માર્ગો અને તેમની અંદાજિત મિલકતની ચકાસણી તથા યોગ્ય દસ્તાવેજીકરણ કરવું જરૂરી છે. ગ્રાહકની વીમા આવરણ માટેની માંગ શા માટે છે તે જાણવા વીમા એજન્ટે તેના આવકના મુખ્ય અથવા તો યોગ્ય પુરાવા મેળવી લેવા જોઈએ. ત્યાર પછી ગ્રાહક નોંધપાત્ર રકમનું પ્રીમિયમ એકલા હાથે ભરતો હોય તો તે વીમા એજન્ટે તેની આવકના સ્ત્રોત જાણવા યોગ્ય દસ્તાવેજો મેળવવા જરૂરી છે. ત્યાર પછી રોકડમાં પ્રીમિયમ ચૂકવણીમાં મહત્તમ મર્યાદા રાખવી જોઈએ. આજે બધી વસ્તુઓ છે એના પર મની લોન્ડરિંગ પર નિયંત્રણ રાખવા માટે થઈ અને રોકડમાં જે પ્રીમિયમ ચૂકવવામાં આવે છે એના પર પણ નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. તો રોકડમાં વધારે કેટલું પ્રીમિયમ ચૂકવી શકીએ એ પણ દર્શાવવામાં આવ્યું છે કે પ્રીમિયમની રકમ કાયદેસરના માર્ગેથી કરેલી આવકમાંથી ભરવામાં આવે તેની ખાતરી રાખવા રોકડમાં ₹50,000 થી વધુ પ્રીમિયમ ભરી શકાતું નથી. એટલે કે રોકડામાં પ્રીમિયમ ભરવાની મહત્તમ મર્યાદા ₹50,000 છે. એક્ઝામને રિલેટેડ આ ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. ત્યાર પછી છે કે ₹50,000 કે તેથી વધુની રકમનું પ્રીમિયમ માત્ર ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ, ક્રેડિટ કાર્ડ અથવા અન્ય બેન્કિંગ મારફતે જ ભરી શકાય છે. ત્યાર પછી મેરિડ વુમન પ્રોપર્ટીઝ એક્ટ એટલે કે પરણિત સ્ત્રીઓની મિલકતનો કાયદો 1874. તો દોસ્તો આ જે મેરિડ વુમન પ્રોપર્ટી એક્ટ છે આ અંતર્ગત પોલિસી જે છે એ ફક્ત ને ફક્ત પરણેલ પુરુષ પોતાના જીવનના રક્ષણ માટે થઈને લઈ શકે છે. પરંતુ આમાં લાભાર્થી પોતે નથી હોતો. લાભાર્થી તરીકે ટ્રસ્ટી હોય છે. એટલે કે એમની પત્ની અથવા એના એક અથવા વધારે બાળકો અથવા તો એમની પત્ની અને એક અથવા વધારે બાળકો સંયુક્ત રીતે હોઈ શકે છે. હવે જો પોલિસીમાં ડેથ ક્લેમ આવે યા તો મેચ્યોરિટી ક્લેમ હોય એટલે કે મૃત્યુનો દાવો હોય અથવા તો પાકતી મુદતનો દાવો હોય તો પણ લાભાર્થી તરીકે આ જ વ્યક્તિઓને લાભ આપી શકાશે. વ્યક્તિ પોતે લાભ લઈ શકતો નથી. બરાબર છે. તો આને કહેવાય છે મેરિડ વુમન પ્રોપર્ટી એક્ટ અંતર્ગત જે પોલિસી લેવામાં આવે છે. હવે MWP ધારા દ્વારા અસર પામતા જીવન વીમા પોલિસીના લાભ કરતા નીચેનામાંથી કોઈ પણ હોઈ શકે. જે આપણે વાત કરી સેમ માત્ર પત્ની અથવા એક અથવા વધુ બાળકો અથવા પત્ની અને એક અથવા વધુ બાળકો સંયુક્ત રીતે હોઈ શકે છે. હવે MWP ધારાની અમુક વિશિષ્ટતાઓ છે. એ શું છે જોઈએ. પ્રસ્તાવક પરણિત, છૂટાછેડા લીધેલ અથવા તો વિધુર હોવો જોઈએ અને તેની પત્ની અને બાળકો જ લાભ કરતા રહી શકે છે. હવે આજે કોઈ પણ વ્યક્તિ હોય તો એમની પત્ની અથવા તો એમના બાળકો જ લાભ કરતા રહી શકે છે. અન્ય કોઈ વ્યક્તિ લાભ કરતા રહી શકતા, લાભાર્થી તરીકે રહી શકતા નથી. બાળકોમાં પુત્ર અને પુત્રીનો સમાવેશ થાય છે. હિન્દુઓના કિસ્સામાં દત્તક લીધેલા પુત્ર અથવા પુત્રીનો પણ બાળકમાં સમાવેશ થાય છે. હવે જો દત્તક લીધેલા વ્યક્તિ બાળક અથવા તો બાળકી હોય, બરાબર, પુત્ર અથવા તો પુત્રી હોય તો એમને એ પણ લાભાર્થી તરીકે રહી શકે છે. ત્યાર પછી પોલિસી તેના જીવન પર હોવી જોઈએ. દરેક પોલિસી અલગ ટ્રસ્ટ રહેશે. ત્યાર પછી પોલિસીનો વીમો એક ટ્રસ્ટ તરીકે હોય છે. તેની પત્ની અથવા બાળક એટલે કે 18 વર્ષથી ઉપરનો હોય એ ટ્રસ્ટી તરીકે નિમણૂક થઈ શકે. વ્યક્તિને ગમે ત્યારે ટ્રસ્ટી રદ કરવા અથવા તો નવી નિમણૂક કરવાનો હક છે. 2 અથવા વધુ વ્યક્તિની ટ્રસ્ટી તરીકે નિમણૂક થઈ શકે છે. એટલે કે એવું જરૂરી નથી કે ટ્રસ્ટી તરીકે એક જ વ્યક્તિ હોય. 2 અથવા 2 કે વધારે વ્યક્તિઓ પણ ટ્રસ્ટી તરીકે નિમણૂક થઈ શકે છે.
ત્યાર પછી MWP ધારા હેઠળનો વીમો કોર્ટની જપ્તી, વેરાની જપ્તી અથવા લેણદારોથી મુક્ત છે. અને એટલું જ નહીં, વીમા ધારકને પણ પોલિસી સાથે કોઈ વ્યવહાર કરવાનો હક રહેતો નથી. આજે હું પોલિસી ભલે વ્યક્તિ પોતાની જીવન પર લે છે, પરંતુ એના લાભાર્થી તરીકે એમની પત્ની, એમના બાળકો અથવા બંને સંયુક્ત રીતે છે. એટલે કે પોલિસીના હક જે છે એ ટ્રસ્ટીના છે. તો પોલિસીમાં જે કંઈ પણ એમના હક રહેતા, પોલિસી ધારકના હક રહેતા નથી. જ્યારે પોલિસી ધારકના હક નથી ત્યારે કોઈ પણ કાયદાની ટાંચમાં લઈ શકતા નથી. બરાબર છે. લેણદાર પણ એમના ઉપર હક જમાવી શકતા નથી. ત્યાર પછી દાવો ઉભો થાય ત્યારે પોલિસી પ્રમાણે દાવાની રકમ ટ્રસ્ટીઓને ચૂકવવામાં આવે છે. ટ્રસ્ટીઓ પોલિસીના નાણાં લાભકર્તાઓ માટે જાળવી રાખે છે. ત્યાર પછી જે પોલિસીમાં સુધારા વધારા કરી શકતા નથી અથવા સરણ મૂલ્ય લઈ શકાતું નથી. MWP ધારા હેઠળ લીધેલી પોલિસીમાં સરણ મૂલ્ય પણ લઈ શકાતું નથી. ત્યાર પછી લેણદારોને નુકસાન કરવા માટે ટ્રસ્ટ રચાયું ન હોવું જોઈએ. એટલે કે ખાસ લેણદારોને જો નુકસાન થઈ શકતું હોય એવા સમયે આવી પોલિસી લઈ શકાતી નથી. એટલે કે એવા માટે આ ટ્રસ્ટ રચાયું ન હોવું જોઈએ. અને નોમિનેશન અથવા તો એસાઇનમેન્ટ માટે મંજૂરી હોતી નથી. આ પોલિસી અંતર્ગત એટલે કે MWP ધારા હેઠળ લીધેલી પોલિસીમાં એમાં નોમિનેશન કે એસાઇનમેન્ટ થતું નથી, કરી શકાતું નથી. ત્યાર પછી આ જ ધારા હેઠળ જોઈએ મોહમ્મદન લો એટલે કે મુસ્લિમ કાયદો. મુસ્લિમ કાયદો શું કહે છે? હિન્દુ અને મુસ્લિમ કાયદો બંને આમાં અલગ રીતે વર્ક કરશે. કઈ રીતે? તો કે મુસ્લિમ પ્રસ્તાવકના કિસ્સામાં લાભકર્તાઓના નામ આપવાના રહે છે, કારણ કે તેનું નામ પર્સોના ડેઝિગ્નેટા એટલે કે અંગત હેસિયતમાં ટ્રસ્ટી તરીકે કાર્ય કરવા પસંદ કરાતી વ્યક્તિ તરીકે અપાયું હોય છે. ત્યાર પછી લાભકર્તા તરીકે પત્ની અને બાળકોના નામ પોલિસીમાં જણાવવા જરૂરી છે અને પોલિસી લેવાઈ હોય ત્યારે તેઓ હયાત હોવા પણ જરૂરી છે. ત્યાર પછી જ્યાં બે અથવા વધુ લાભકર્તા હોય તેવા સંજોગોમાં પ્રસ્તાવકે દરેક લાભકર્તાઓના હિસ્સાની સ્પષ્ટતા પણ કરવાની રહેતી હોય છે. ત્યાર પછી આપણે જોઈએ આ બધા કાયદાઓ જોયા. હવે અન્ય મહત્વના કાયદાઓ પણ છે. એ કયા કયા છે? તો એ જોઈએ જાહેર ફરિયાદ નિવારણ નિયમો 1998. એટલે કે આજે ભારતમાં વીમાના ઓમ્બુડ્સમેનની સ્થાપનાનો માર્ગ મોકળો કરવા જાહેર ફરિયાદ નિવારણ નિયમો 1998 હેઠળ ગવર્નિંગ બોડી ઓફ ઇન્સ્યોરન્સ કાઉન્સિલની રચના કરવામાં આવી હતી. હવે ગવર્નિંગ બોડી ઓફ ઇન્સ્યોરન્સ કાઉન્સિલ એટલે કે જીબીઆઈસી ના સભ્યો કોણ હશે? તો કે દરેક જે વીમા કંપની છે, બરાબર છે, એમના કર્મચારી હશે. જેમ કે એમના મેનેજિંગ ડિરેક્ટર હોઈ શકે છે, ડિરેક્ટર હોઈ શકે છે, યા તો એમના ચેરમેન હોઈ શકે છે. હવે આરપીજી ના નિયમો નીચેની બાબતો માટેની જોગવાઈઓ ધરાવે છે. તો એમાં છે વીમા ઓમ્બુડ્સમેનની નિમણૂક તથા તેમના કામકાજની શરતો. ત્યારબાદ ઓમ્બુડ્સમેન કેન્દ્રના વહીવટ અને કર્મચારી સંબંધિત ધોરણો ઘડવા, ઓમ્બુડ્સમેનની સત્તા, ફરિયાદ કેવી રીતે નોંધાવવી અને ઓમ્બુડ્સમેન દ્વારા ભલામણ અથવા તો ચુકાદા દ્વારા ફરિયાદોનો નિકાલ કઈ રીતે કરવો. તો ત્યાર પછી આપણે જોઈએ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે નિયમ 2000. એટલે કે આ નિયમ છે ઇન્સ્યોરન્સ એડવર્ટાઇઝમેન્ટ અને ડિસ્ક્લોઝર માટેનો છે. તો કોઈ પણ વિજ્ઞાપન આરોગ્ય અથવા ગેરમાર્ગે દોરનારી કહી શકાય કે જે નીચે પ્રમાણેની હોય. તો વીમા પ્રોડક્ટ તરીકેની ઓળખ આપવામાં નિષ્ફળ હોય. ત્યાર પછી પોલિસીની ગુણવત્તા કરતા વધુના દાવા હોય અને પોલિસીની જોગવાઈઓ સાથે મેળ ન ખાતા હોય તેવા લાભ વર્ણવવા. એટલે કે જ્યારે કોઈ પણ જાતની જાહેરાત આપવામાં આવે ત્યારે એ પોલિસીને સુસંગત હોવી જરૂરી છે અને જે દાવા કરવામાં આવ્યા છે એ દાવા પોલિસીમાં એમાં હોવા જરૂરી છે. એના કરતા વધારેના જો દાવા કરવામાં આવ્યા હોય તો એ સુસંગત નથી, તો એ માન્ય નથી. ત્યાર પછી વીમા એજન્ટો દ્વારા વિજ્ઞાપન. જો વીમા એજન્ટો દ્વારા વિજ્ઞાપન કરવામાં આવે છે તો એમણે કઈ કઈ કાયદાઓનું પાલન કરવું જોઈએ? તો જો વિજ્ઞાપન નીચે પ્રમાણે હોય તો વીમા એજન્ટે વીમા કંપનીને તે માટે અગાઉથી પરવાનગી લેવાની રહેતી નથી. જેમ કે વીમા કંપનીઓએ પોતે જ તૈયાર કરી હોય અને એજન્ટોને પૂરી પડાઈ હોય. ત્યાર પછી સામાન્ય હોય અને તેમાં એજન્ટના નામ, લોગો, સરનામા અને ફોન નંબર જેવી મર્યાદિત માહિતી હોય ફક્ત. અને જેમાં વીમા એજન્ટના અનુભવ, તેના દ્વારા પૂરી પડાતી સેવા તથા એજન્ટની ગુણવત્તા ધરાવતી હોય અને ચોક્કસ નીતિઓ, લાભ અથવા ખર્ચાનો તેમાં કોઈ સંદર્ભ ન હોય. જો આ સિવાયની કોઈ પણ એડ હોય તો એને કંપની પાસેથી પરવાનગી લેવાની આવશ્યકતા રહેતી હોય છે. ત્યાર પછી ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી નિયમન 2002 એટલે કે પ્રીમિયમ મેળવવાની
પદ્ધતિ પ્રીમિયમ કઈ કઈ રીતે મેળવી શકે છે. તો રોકડામાં અથવા તો કોઈ પણ વટાવ ખત જેમ કે ચેક, ડીડી, પે ઓર્ડર્સ, ભારતમાં કોઈ પણ શેડ્યુલ બેંક પર જારી કરેલ બેન્કર્સ ચેક, પોસ્ટલ મની ઓર્ડર હોય, પોલિસી ધારકના નામના ક્રેડિટ અથવા તો ડેબિટ કાર્ડ હોય, બેંક ગેરંટી અથવા કેશ ડિપોઝિટ હોય, ઇન્ટરનેટ મારફતે ઈ ટ્રાન્સફર છે, પ્રસ્તાવકની અથવા પોલિસી ધારકની અથવા જીવન વીમા ધારકની કાયમી સૂચનાથી બેંક ટ્રાન્સફર દ્વારા સીધી ક્રેડિટ અને એડા દ્વારા સમયે સમયે મંજૂર કરાતી ચુકવણીની અન્ય પદ્ધતિઓ. તો આટલી ઘણી બધી પદ્ધતિઓ રીતે આપણે પ્રીમિયમ મેળવી શકાય છે. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી નિયમન 2002 જે છે લાયસન્સિંગ ઓફ કોર્પોરેટ એજન્ટ્સ, કોર્પોરેટ એજન્ટ માટેના લાયસન્સિંગની કાયદો છે કે ઓક્ટોબર 2002 માં એડાએ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી લાયસન્સિંગ ઓફ કોર્પોરેટ એજન્ટ્સ નિયમન 2002 હેઠળ નોટિફિકેશન જારી કર્યું હતું. આ નિયમનો લાયસન્સ જારી કરવા અને કંપનીઝ, પેઢીઓ, બેન્કર્સ, બેંક, સરકારી સંસ્થાઓ વગેરે જેવા કોર્પોરેટ એજન્ટો જે વ્યક્તિ ન હોય અને જેઓ હજુ પણ એજન્ટો બની શકતા હોય તેમની બાબતો સંબંધિત છે. ત્યાર પછી જોઈએ વિદેશ વિનિયમન સંચાલન વીમા નિયમનો 2000. એટલે કે એવું તો જરૂરી નથી કે ભારતમાં જ પોલિસી લેવાઈ રહી છે. ભારતના જ કોઈ વ્યક્તિ એટલે કે એનઆરઆઈ, નોન રેસિડેન્શિયલ ઇન્ડિયન, જે વિદેશમાં વસવાટ કરે છે એમને પણ પોલિસી ઇસ્યુ કરવામાં આવતી હોય છે. તો એના અંતર્ગત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલા આ નિયમનો ભારતીય નાગરિકને વીમા કંપની દ્વારા ભારતની બહાર જારી કરાતી જીવન અથવા સામાન્ય વીમા પોલિસી લેવા સામે મનાઈ ફરમાવે છે. પરંતુ વિદેશ વિનિયમન સંચાલન વીમા સુધારા નિયમનો 2002 માં ત્યારબાદ જોગવાઈ ઉમેરાઈ હતી. એ જોગવાઈ એ પ્રમાણે છે કે ભારતની બહાર જારી કરાતી સામાન્ય વીમા પોલિસી લેવા સામેની મનાઈ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલા એકમને લાગુ થતી નથી. ત્યાર પછી વિદેશ વિનિમય સંચાલન વિનિમન 2000 લાઈફ ઇન્સ્યોરન્સ મોમેરન્ડમ એટલે કે એ દર્શાવે પોલિસી જારી કરવી અને પ્રીમિયમ વસૂલવું, એટલે કે પોલિસી જારી કરે છે અને પ્રીમિયમ વસૂલવાનું છે. ત્યાર પછી દાવાની પતાવટ, વિદેશી એજન્ટને કમિશન. હવે પોલિસી જારી કરવી, વિદેશમાં રહેતા જો કોઈ પણ ભારતીય નાગરિક છે એને જો પોલિસી જારી કરવામાં આવે છે તો એમના દ્વારા જે પ્રીમિયમ લેવામાં આવે છે એ ત્યાંની ઓફિસ અથવા તો ત્યાંના જે કેસ ત્યાંનું જે ચલણ છે એમના ચલણ દ્વારા પણ લેવામાં આવે છે. ત્યાર પછી દાવાની પતાવટ, દાવાની પતાવટ સમયે જો કોઈ વ્યક્તિ ભારતમાં નથી અને વિદેશમાં કોઈ પણ છે તો એમને ત્યાંનું જે ચલણ છે એ ચલણમાં એમને ક્લેમ ચૂકવવામાં આવે છે, દાવાની પતાવટ કરવામાં આવે છે. અને વિદેશી એજન્ટને કમિશન, વિદેશી એજન્ટને જ્યારે કમિશન ચૂકવવાનું થાય છે ત્યારે પણ એ જે તે દેશમાં છે ત્યાંની જે કરન્સી છે એટલે કે ત્યાંનું જે ચલણ છે એ ચલણમાં ચૂકવવામાં આવે છે. ત્યાર પછી કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ કોપા 1986. તો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ ગ્રાહક સુરક્ષા કાયદો છે. એ શું છે કે કોપા વીમા કંપનીને પણ લાગુ થાય છે, એટલે કે ગ્રાહક સુરક્ષા ધારો છે વીમા કંપનીને પણ લાગુ થાય છે કારણ કે પોલિસી ધારક છે એ વીમા કંપનીના ગ્રાહક છે અને આ કાયદો દરેક ગ્રાહક માટે થઈને લાગુ થાય છે. તો વીમા કંપની અથવા એજન્ટની અયોગ્ય વેપાર પદ્ધતિ અથવા અસંતોષકારક સેવા સામે નિવારણ મેળવવાનો પોલિસી ધારકને હક છે. વીમા કંપની સંબંધિત મોટાભાગના વિવાદ દાવા નકારી કાઢવા અથવા તેની ચૂકવણીમાં ઢીલ સંબંધિત હોઈ શકે છે. ત્યાર પછી ગ્રાહકના મૂળભૂત હકો કયા પ્રકારના છે? તો એ ગ્રાહકના મૂળભૂત હકો નીચે પ્રમાણે છે: માલસામાન અને સેવાના વેચાણ સામે રક્ષણનો હક, માહિતી મેળવવાનો હક, સલામતી મેળવવાનો હક, પસંદગીનો હક છે, સુનાવણીનો હક, નિવારણ માંગવાનો હક છે અને ગ્રાહક શિક્ષણનો હક છે. તો હવે આને રિલેટેડ આપણે અમુક ક્વેશ્ચન જે ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામમાં પૂછાય છે એવા ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરીએ. તો સૌથી પહેલું છે કે જ્યારે વીમા એજન્ટ પોલિસીની માહિતી આપી અને તેનું વેચાણ કરે છે ત્યારે પોતાના કમિશનનો કેટલો ભાગ ગ્રાહકને આપી શકે છે? તો સૌથી પહેલા જ આપણે જોયું કે રિબેટ આપવાની મનાઈ છે, વળતર આપવાની મનાઈ છે, એટલે કે કમિશન પાસબેક કરવાની પણ મનાઈ છે, એટલે કે એજન્ટ કમિશન આપી શકતો નથી. ત્યાર પછી વીમા પરવાના એટલે કે લાયસન્સની સમાપ્તિ પહેલા કેટલા સમયમાં લાયસન્સ રિન્યુ કરવા માટેની અરજી અથવા જરૂરી ફી આઈડાને પહોંચતી કરવાની રહે છે? તો એ છે 30 દિવસ પહેલા. જ્યારથી લાયસન્સ પૂરું થાય છે, લાયસન્સની અવધિ પૂરી થાય છે એના 30 દિવસ પહેલા આપણે અરજી અને જરૂરી ફી છે IRDA ને પહોંચતી કરવાની હોય છે. ત્યાર પછી ભારતમાં વીમાના નિયામક કોણ છે? તો કે IRDA. ભારતમાં વીમાનું નિયંત્રણ કોણ કરે છે? IRDA.
ત્યાર પછી PMLA 2002 નિયમન તમામ નાણાકીય સંસ્થાઓ માટે ફરજિયાત છે, જેનું સંચાલન કોણ કરે છે? તો કે IRDA કરતી હોય, RBI કરતી હોય, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા SEBI કરતી હોય. અહીંયા જુઓ દોસ્તો, પર્ટિક્યુલર કોઈ વીમા સંસ્થા, બેંક સંસ્થા એવું આપેલું નથી. તો આ ત્રણેય જે નિયમન સંસ્થા છે એ નિયમન કરતી હોય છે. પરંતુ જો આની જગ્યાએ સ્પેશિયલાઇઝ આપેલું હોય, વ્યક્તિગત આપેલું હોય કે વીમા સંસ્થામાં, વીમા વ્યવસાયમાં, બરાબર છે, તો ત્યારે આવશે IRDA. તો આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. MWP એક્ટ હેઠળ નોંધાયેલી પોલિસીમાં પત્ની અને બીજું કોણ લાભાર્થી હોઈ શકે? તો કે પત્ની અને બાળકો. તો ઓપ્શન આવશે બાળકો. ત્યાર પછી રાજેશ MWP એક્ટ 1874 હેઠળ પોલિસી ખરીદી આ પોલિસીમાં લાભાર્થી બની શકે છે. કોણ બની શકે છે? તો જુઓ, ઓપ્શન તરીકે આપેલું છે તેમની બહેન રાધિકા અને રિધિમા. તો બહેન લાભાર્થી તરીકે હોઈ શકે નહીં. લાભાર્થી તરીકે કોણ હોઈ શકે? પત્ની અને બાળકો. તો ઓપ્શન આપેલો છે તેમના પત્ની સુજાતા અને પુત્રી સુહાના. પછી એ પુત્ર હોય કે પુત્રી હોય એ લાભાર્થી તરીકે લઈ શકે છે. ત્યાર પછી છે વીમા પોલિસીનું એસાઇનમેન્ટ કયા કિસ્સામાં શક્ય નથી? તો વીમા પોલિસીનું એસાઇનમેન્ટ કયા કિસ્સામાં શક્ય નથી? હમણાં જ આપણે જોયું કે મેરિડ વુમન પ્રોપર્ટી એક્ટ એટલે કે પરણિત સ્ત્રીઓની મિલકતનો કાયદા ધારા અંતર્ગત જો પોલિસી લેવાયેલ હોય તો એમાં પોલિસીમાં એસાઇનમેન્ટ કરી શકતા નથી, એટલે કે MWP એક્ટ હેઠળની પોલિસીઓ. ત્યાર પછી પ્રીમિયમ કાયદેસરના સ્ત્રોત દ્વારા આ થયેલી આવકમાંથી ચૂકવવામાં આવ્યું છે તેની ખાતરી કરવા રોકડ રકમ ભરી શકાય. મેક્સિમમ વધારેમાં વધારે રોકડ પ્રીમિયમ, રોકડમાં પ્રીમિયમ ભરવાની મર્યાદા કેટલી છે? 50,000 રૂપિયા સુધી. એટલે કે ઓપ્શન આવશે ₹50,000 સુધી. ત્યાર પછી દોસ્તો આ ચેપ્ટરમાં આપણે ઘણા નવા શબ્દો શીખ્યા. એ શબ્દો ઉપર ફરીથી આપણે જોઈ જઈએ. વળતર, રાહત ઉપર પ્રતિબંધ, વીમા એજન્ટને લાયસન્સ જારી કરવા, સદ્ધરતા, મની લોન્ડરિંગ, ત્યાર પછી ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ FIU, ત્યાર પછી ટ્રસ્ટ, ટ્રસ્ટ કરનાર, ટ્રસ્ટી, લાભકર્તા, ઊંચા તથા નીચા જોખમવાળા ગ્રાહકો અને તમારા ગ્રાહકને ઓળખો, KYC, નો યોર કસ્ટમર. હવે આ ચેપ્ટરમાં આપણે જે ટોપિક્સ જોયા છે એ ફરીથી આપણે સમરાઇઝ કરી જઈએ જલ્દીથી રિકેપ કે ભાઈ વીમો કઈ રીતે કામ કરે છે. તમે જે પ્રોડક્ટ્સ પર સલાહ આપતા હો અને જેનું વેચાણ કરતા હો તેની શ્રેણી અને વિગતો, તમારા ગ્રાહકને કઈ રીતે વ્યવસાયિક સેવા પૂરી પાડે આપવી અને દાવાના કિસ્સામાં શું થઈ શકે છે. તો દોસ્તો આ હતું આપણું ચેપ્ટર નંબર 12.